તો આજે બને છે વઘારેલા રોટલા કે બટક્યા હશે નહીં, આપણે હાલની ભાષામાં તો બટક્યા કહીએ આપણે. કોઈ બટકા કે કોઈ બટકા રોટલાનું શાક કે કોઈ તમે કીધું કોઈ રોટલા વઘારેલા કે. હા, અલગ અલગ માણસોની બધી અલગ અલગ વાણી હોય. અમે તો અહીંયા બટકા કહીએ છે રોટલાના, પણ તમે બધા લોકો શું કહો છો કમેન્ટમાં જરૂર જણાવજો. હા, એ વાત હાચી. જો આ છે દેશી ખાવાનું, આ રાતના રોટલા છે અને એ અત્યારે કટકા કરે છે અને પછી એને જ બને હારા બટકા. હા, આ વસ્તુ સારી હુલો લાગે ખબર? આમાં સાસ પડે અને ખાટું મીઠું લાગે ને એના લીધે વધારે સારું લાગે. બહુ મસ્ત લાગે, મને તો યાર બહુ ભાવે. મીઠું નાખી ગયા થોડુંક જ તે રોટલામાં મીઠું આવી છે ને. તો આ રીતનું કંઈક પ્રોસેસ છે બટકેની, આપણે વઘારેલા રોટલાની. બધું નાખી થોડો થોડો મસાલો નાખી વઘારી. તો જીરું આવી ગયું, વઘાર કરી લઈએ એનો. સારું બને. આમાં આપણે મરચું, ધાણા, જીરું, મીઠું, હળદર બધું મેળવી નાખ્યું છે. મરચું તો દેખાવાનું છે, આવે તીખું મરચું આવે છે. વાહ ભાઈ વાહ, જોઈને જ મોઢામાં પાણી આવે છે ભાઈ. આવશે ને ટેસ્ટી ટેસ્ટી, ખાઈ લેવાનું. સાદું ને સિમ્પલ ખાવાનું. હે મોજ આવે પણ આવું બધું ખાતું રહેવાય. બહારની વસ્તુ કરતાં ઘરની થારી બધી. બહારની વાત તો નામ જ ન રહે છે. બહારની વસ્તુ આપણે કઈ ખાતા નથી ને આપણે ખાવી નથી. ગમે એવું હારું આવતા ને સરસ મજા તોય તે એ તો હાસું જ છે આપણા ઘરે આટલા આપણે આવી બનાવવા હારા છે, પછી આપણે હું કેમ બહાર જવું પડે? અને જેટલું રોગ થાય છે બધું થાય છે, કેટલો બહારની રોગ વસ્તુ. થાય છે પછી. આ વાસણે બેન બધા હસક્યા અત્યારે હસક્યા. બહેનોનું કામકાજ કેવું હોય, છોકરાઓને રમવામાં વધારે કહીને તો ફોનમાં તેમના ધ્યાન હોય. ફોનમાં જીવ છે. હા લેન ભાઈ આ કાંઈ તમને ખબર છે 7 દિવસ થઈ ગયા દશામાં. હે હાથેમ છે. એવું? વાહ ભાઈ વાહ, કેમના દિવસો જાય ખબર રહેતી નથી. હે કાલે આઠમ, નોમ ને દશમ, 5 દી પછી રક્ષાબંધન. વાહ ભાઈ વાહ. તહેવાર કેમના વિયાદાને ખબર નહીં, પણ દિવાળી કેમની હોય ખબર નહીં. અરે આખું વરા કેમનું વયું જાય એ નહીં ખબર એ થયું ને જો તો. આ 8નો 9મો મહિનો બે જાય. 8મો મહિનો હાલે છે ને ઘરે. હા, થોડા દી જાય 10 દી તો 9મો બી જશે. એ તો ભાઈ સાહેબ, આ સમય કોઈની માટે રોકાણો નથી અને રોકાવાનો નહીં. પણ વિચાર કરે છે કેમના વરા એક દિવસ જેવા લાગે. તો સાહેબ તેમ ને હાલો બની ગયા, હાલો પછી બહુ પછી અને ન ખર્ચા આ બની ગયેલા થઈ ગઈ રોટલા. આ કરું ગરમ ગરમ ખાવા દે તો મજા આવશે ને ઠરી જાય. ના ના ભાઈ તું લાય ને ભાઈ, હાલ ને ભૂખ લાગી જોરદાર. હાલો નાના બેન આવી ગયા છો. હાલો ઓલી બાજુ હા ઊનું છે રે, તારી મમ્મી તને મૂકી ગરમ છે દેશે. બહુ બધા સરસ લાગે છે કે જોયા ખાવામાં કેવા લાગતો કોને ખબર. તો બટકા આવી ગયા છે ને તૈયારી થઈ ગયા છે ને મમ્મી ને દીકરી બધા બેહી ગયા છે. હવે હાલો જમવા ગરમ ગરમ બટક્યા. તો બધાને ફેમિલીને કહું છું કેવા હારા તો બન્યા છે ને, જોઈ તો જો. ચાકુ પછી ખબર પડે. ઉના બહુ છે હારા. એ તો હારું સાઈઝ પડે એટલે વસ્તુ સમજો ઓટોમેટિક સારી થઈ જાય. તો કેટલા મહિનો જેવું થયું. તમે જમવા હા જમ્યા પછી હવે હાલો બેસી જઈએ. હાલો તારે મિત્રો તો અમે બટકા વઘારી લીધા ને બટકા વઘારી પછી જમી વખત લીધું. કામે બધું સાફ સુફ થઈ ગયું છે. તો આપણે નાનકડો વિલોગ બનાવતા છે બટકાના, અને અમે બટકે કહીને મળી ગયા છીએ. અમારી પાસે બહારની છે એટલે અમે બટકે કહી. તમારી હું તમે બટકામાં બોલો છો કે પછી આપણે તમે વઘારેલા રોટલા બોલો છો કે રોટલાનું શાક બોલો છો, જરૂર કમેન્ટ કરજો. એટલે જરૂર બીજું કાંઈ નથી કહેતા, બરાબર? તો આપણે વિલોગ નાનકડો કર્યો તો જરા પણ ગમતો હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નવા વિલોગમાં. ત્યાં સુધી જય માતાજી.